સહજ ન્યૂઝ. જેતપુરમાં બાળમજૂરી કરતા 2 કારખાનામાં શ્રમ વિભાગના દરોડા, 24 સગીર બાળકોને કરાયા મુક્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. જેતપુર શહેરમાં બાળમજૂરી નાબૂદી ઝુંબેશ અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં જેતપુરના ચાપરાજપુર રોડ વિસ્તારમાં આવેલ કારખાનામાં પોલીસ બંદોબસ્ત સાથે 2 અલગ અલગ કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રમ વિભાગ અને જેતપુર સિટી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં 2 હોલ્ડિંગ વર્કર્સ યુનિટમાંથી કુલ 24 સગીર બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ જય ગણેશ હોલ્ડિંગ વર્કર્સ યુનિટ 1 માંથી 16 સગીર બાળકો તેમજ જય ગણેશ હોલ્ડિંગ વર્કર્સ યુનિટમાંથી 2 માંથી 8 સગીર બાળકો કુલ મળીને 24 બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. બાળ મજૂરી કરાવતા કારખાનેદારો સામે જેતપુર સિટી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ બાળ મજૂરી કરાવતા કારખાનેદારોમાં ફફડાટ ફેલાયો છે. શ્રમ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બાળ મજૂરી અટકાવવા માટે આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર.